તૈયાર થઈ રહ્યા છો? બાકી આજે બહુ મસ્ત લાગી રહ્યા છો. કેશવભાઈ, મેં તને કેટલી વાર કીધું કે મને છે ને રીટા દેવી નહીં કહેવાનું. અરે મેં તને કેટલી વાર કીધું કે તારે મને ભાઈ નહીં કહેવાનું. તું ને ભાઈ કહે છે ને તો મારો આખું મૂડ ખરાબ કરી નાખે છે તું. તો શું કહું, કેશવભાઈ કે કેશવલાલ? તું મને એક સારી એવી ગાળ દઈ દે પણ ભાઈ નહીં કહેવાનું મને. તું ભાઈ બોલોમાં શું વાંધો છે? મારી કે તમારી સાથે લગ્ન કરવા જ છે. અરે પણ લગ્ન કદાચ કરવો પડે તો? જાઓ જાઓ, તમારી સાથે કોણ લગ્ન કરે? તમારી સાથે લગ્ન કરવા કરતા તો હું કુંવારી રહેવાનું પસંદ કરું. બબુચક સાથે કોણ લગ્ન કરે? તું તું મને બોલું છે કે અરે છોડી દો, દીદી જોશે તો વળશે. હા ભલે વળતી પણ કેશવ, આ શું કરી રહ્યો છે તું? અરે કઈ નહીં ભાભી, આ તો બસ મસ્તી કરતા હતા. મસ્તી કરવાની છે? આ જવાન છોકરી જોડે આ રીતે મસ્તી કરવાની છે તારે? શરમ નથી આવતી તને? દીદી, તમે ખોટું વિચારો છો. કેશવ તો મારા ભાઈ જેવા છે. ચૂપ, એકદમ ચૂપ. મેં તને ના પાડી છે ને કે આને તારી નજીક નહીં આવતી હતી, પણ મને છે ને આ બધી હસી મને જરા પણ પસંદ નથી. મેં તમને ના પાડી છે ને કે મારી બેનથી દૂર રહેજો. ખબરદાર જો આજ પછી મારી બેનની આસપાસ દેખાયા છો. ચાલ તું. મોટા ભાઈ, હવે હું આ ઘરમાં રહેવા નથી માંગતો. મારે હવે જુદા થવું છે. કેશવ, આ ઘરનું ઘર છોડીને કેમ જુદો રહેવા માંગે છે? શું થયું? કેશવ, તારી ભાભી જોડે કઈ માથાકૂટ થઈ? એણે તને કંઈ કહ્યું? મોટા ભાઈ, આજે સવારે હું ને નીતા સવારે વાત કરતા હતા, થોડી મજાક મસ્તી કરતા હતા, તો ભાભી મને આવીને થપ્પડ મારી દીધી. શું તને તારી ભાભીએ થપ્પડ મારી? પણ શા માટે? પણ તે એવું તે શું કર્યું કે એને તને થપ્પડ મારી? ભાઈ, મેં એવું કાંઈ નથી કર્યું. હું તો સવારે નીતા સાથે ખાલી થોડીક મજાક કરતો હતો, થોડીક મસ્તી કરતો હતો, બીજું કાંઈ નહીં. તારી વહુ આમે છે જ વેમલી. જો મારા છોકરા પર વિશ્વાસ જ ન હતો તો એની બેનને શું કરવા અહીંયા ભણવા બોલાવી? રાખવી હતી ને એના બાપના ઘરે. કેશવ, તારે ઘર છોડીને ક્યાંય નથી જવાનું. હું તારી ભાભીને સમજાવી દઈશ. નહીં ભાઈ, હવે મને જવા દો. મને હવે અહીંયા રહેવામાં બિલકુલ મજા નહીં આવે. તું શું કરો એ ઘર છોડીને જાય? જોવું હોય તો એની બહેન જાય. બા, તમે રીતા જોડે કંઈ માથાકૂટ નહીં કરતા. હું એને સમજાવી દઈશ. અને હા કેશવ, તારે ઘર છોડીને ક્યાંય નથી જવાનું. અને હા, હવે તારે નીતાની આસપાસ પણ નહીં જવાનું, સમજ્યો? વાજણીની તેમાં મારે છોકરાને લાફો મારી દીધો. હમણાં અશોક જાય ને એટલે એનો વારો કાઢું છું. જવા દો ને બા, જે થવાનો હતો એ થઈ ગયો. આ ખોટો ઝઘડો કરીને શું ફાયદો? કાંઈ જવા દેવાને નથી. મારા છોકરાને શું કામ માર્યું? હમણાં વાત છે એની. અરે પણ તારે થપ્પડ મારવાની શી જરૂર હતી? તારે એને સમજાવીને કહેવું જોઈએ ને, તો હું એ નહીં સમજતે. અરે મારી બેન સાથે તમારો ભાઈ શું કરતો તો તમને ખબર છે? અરે નીતા સાથે મસ્તી કરતો તો એનો હાથ પકડતો હતો. અને જો આ બધું કરશે ને તો મારાથી જરા પણ સહેન નહીં થાય. સમજી ગયા તમે? અરે પણ આજકાલ તો આવા છોકરા છોકરી મસ્તી કરતા જ હોય છે. એમાં શું નવાઈની વાત છે? અરે બીજા બધા જાય ખાડામાં. મારી બેન સામે કેશવ જો આંખ ઊંચી કરીને પણ જોશે ને, એ મારાથી જરાય સહેન નહીં થાય. કેમ? શું કે તારી બેન હિરોઈન છે? આકાશમાંથી ઉતરેલી પરી છે? તારી બેન કરતા તો આપણા ઘરની કામવાળી સાડી છે. અરે મારી બેન ગમે તેવી હોય, પણ તમારા ભાઈને કહી દેજો કે મારી બેનની આસપાસ પણ ના ફરકે, નહીતર હું જરાય સહેન નહીં કરું. બોલ, શું કરી રહી તું? બોલ. અરે તો સમય આવશે ને ત્યારે હું બતાવીશ કે હું શું કરી શકું છું. સમજ્યા તમે?
નીતા, આ શું કરે છે તું અંદર? કઈ નહીં દીદી, ઘરના બધાના કપડાં ધોઉં છું. કોના કપડાં ધોવે છે તું? આપણા બધાના. સાચું બોલ તો, તું કોના કપડાં ધોવે છે? એક સૌના. ચાલ ઊભી થા, નથી ધોવાના એના કપડાં. તને ના પાડી છે ને? અરે દીદી, તમે કીધું તો હું એનાથી દૂર રહું છું, પણ બિચારાને કપડાં તો ધોવા દો. અરે એક બાજુ નાખ એના કપડાં અને ચાલ ઊભી થા. નથી ધોવાના એના કપડાં. ચાલ અરે દીદી, ઊભી થા ને. ચાલ બહાર નીકળ. અરે દીદી, ભાભી શું થયું? કેમ બૂમ કરો છો? તે તારા કપડાં આને ધોવા કેમ આપ્યા હતા? અરે ભાભી, મેં કપડાં ધોવા નથી આપ્યા. મેં તો ત્યાં સીડી નીચે મૂક્યા હતા. એને લઈ લીધા હશે. એકવાર કાન ખોલી સાંભળી લેજે. તારા કપડાં તું જાતે ધો જા. અને સાંભળ, ખબરદાર જો આજ પછી તેને કપડાં ધોવા આપ્યા છે તો. અને તું ચલા. કેશવ, તું કેમ જાતે કપડાં ધોવે છે? દીદી, શંકા કરવાની પણ કોઈ હદ હોય છે. જ્યારથી હું આ ઘરમાં આવી છું તું શંકા જ કરે છે. કેશવ તો ઠીક, તું જીજુ સાથે પણ મને વાત કરવા નથી દેતી. અને હમણાં જીજુના પેલા બુઢા અંકલ આયા હતા, એની સાથે પણ તું મને વાત કરવા નથી દેતી. આ તો કોઈ રીત છે? કેમ તને પરપુરુષ જોડે વાત કરવાનો બહુ શોખ થાય છે? અરે, પુરુષો સાથે વાત કરવામાં શું પ્રોબ્લેમ છે? વાત કરવાનો કોઈ ગુનો નથી, પણ તને શું ખબર પડે છે? આ વાતોમાં જીભ લપસી જાય છે, આંખો મળી જાય છે, પછી દિલ મળી જાય છે, અને પછી છે ને ન થવાનું થઈને બેસે. એ ભગવાન, મને સમજ નથી પડતી કે ભગવાને તારું આ મગજ કેવું આપ્યું છે. આ બધું છોડ, હું ઘર છોડીને નથી જવાની. તારે અહીંયાથી જવું જ પડશે, સમજી તું? પણ મારું ભણવાનું બગડે છે. તારું જીવતર બગડે ને એના કરતા ભણવાનું બગડે એ મને પોસાશે. ચાલ નીકળ અહીંયાથી, ચાલ. રીતા અહીંથી ક્યાંય નહીં જાય. ક્યાંય નહીં જાય મતલબ? તને વહેમ છે ને એકબીજા સાથે વાતો કરતા કરતા સાથે રહેતા રહેતા એના મન મળી જાય. હા, હું નથી ઈચ્છતી કે નીતાનો પગ લપસી જાય. એક વાત સાંભળ, આ ઘરમાં નીતા અને કેશવ એક ભાઈ બહેનની જેમ જ રહેતા હતા. એ બંનેના મનમાં કોઈ દોષ નહોતો. બસ તને જે બંને પણ ખોટો વહેમ જતો હતો. પણ હવે એટલે શું? શું કહેવા માંગો છો તમે? હું એ બંનેના લગ્ન કરી દેવા માંગુ છું. તે પણ તારી નજરની સામે જ. જીજુ, આ શું બોલો છો તમે? હા નીતા, મારે તારી બેનને એની ભાષામાં જવાબ આપવો છે. એના મગજમાં ભરેલા વહેમના તાળા ખોલી નાખવા છે મારે. હું એવું કશું થવા નથી દેવાની. મારા બેનના લગ્ન હું કેશવ જોડે ક્યારેય નહીં થવા દઉં. મારો એવો કોઈ ઈરાદો ન હતો, પણ તને જવાબ આપવા માટે આ પગલું ભરી રહ્યો છું. જો તારામાં હિંમત હોય તો આ રોકી બતાવ. ચાલ નીતા. નીતા, ઉભો રહો તમે. અશોક, નીતાને છોડ. જુઓ, તમે બંને ગભરાશો નહીં. આ નાટક તમારે રીટાનો ગુરુર અને એનો મનનો વહેમ તોડવા માટે જ કરવાનું છે. અરે મોટા ભાઈ, આ બધું ઠીક છે. અરે તેલ લેવા ગયા ભાભી. જો ભાભીનો સ્વભાવ વહેમેલો છે ને તો રહેવા દો. હું નીતાને નહીં બોલાવું. બીજું શું? નહીં કેશવ, વહેમની આગ સૌથી મોટી આગ છે. એમાં ભલભલાના ઘર બળીને ખાક થઈ ગયા છે. વહેલી તકે આગને બુઝાવવી જરૂર છે. જાઓ, તમે બંનેના આશીર્વાદ લો. હું તમારી પાછળ આવું છું. ભાભી અમને સ્વીકારશે? જે કરે એ જોયું જશે. તમે બંને જાઓ,
હું તમારી પાછળ આવું છું. ઠીક છે. તમે બંને હરામખોર કેશવ, અંતે તે મારી બેને તારી જાલમાં ફસાવી દીધી ને. દીદી અમારે આવું નહોતું કર્યું, પણ આ તારા ગેરવર્તનનો જવાબ આપવા માટે છે ને અમારે આવું પગલું ભરવું પડ્યું. બસ એક શબ્દ પણ આગળ ના બોલતી. આજથી તારી દીદી તારા માટે મરી ગઈ છે. નહીં નથી તું મારા નામનું. ત્યાં બંનેને આશીર્વાદ નહીં આપ્યા? તો આશીર્વાદ તો આપ. તમે તો બોલતા જ નહીં. આ બધા તમારા જ કામ છે. આજ પછી મારો ને તમારો સંબંધ પૂરો થાય છે. હું એક મિનિટ પણ અહીંયા રહેવા નથી માંગતી. પાછું બહુ નથી મારી વિરુદ્ધ બધા કામ કરે છે ને. હવે ખબર પાડી દઉં સલાહને. જોઉં છું બધી વગર કેવી રીતે રહે છે. રાખે મારી બેનને. અરે રીટા, ક્યાં જાય છે તું? હવે હું આ ઘરમાં એક મિનિટ પણ નહીં રહી શકું. તું આ ખોટું કરી રહી છે. મારી નજર સામે મારો પતિ મારી બહેનને મારી ઈચ્છા વિરુદ્ધ એના ભાઈ સાથે પરણાવી દે, આ કોઈ નાની બાબત નથી. હું ડિવોર્સ પેપર મોકલી આપીશ, સાઈન કરી દેજો. આજથી તમારે અને મારા વચ્ચે કોઈ સંબંધ નથી. ભાઈ હું તમને ના પાડતો તો આ નાટક કરવાની જરૂર નથી, પણ તમે મારી વાત ના માન્યા. આ ચાલી ગઈ ને ભાભી, હવે શું કરશું? જીજુ કે મને અહીંયા બોલાવી? તારી બહેને ડિવોર્સ પેપર મોકલ્યા છે. હે ભગવાન, આ તો વાતનું વતેસર થઈ ગયું. હવે શું કરશું જીજુ? આપણે તારા ઘરે જઈએ અને રીટાને સમજાવીએ અને એને કહીશું કે તારા અને કેશુના લગ્ન નથી થયા, એ તો એક નાટક હતું. હા બા, આપણે જવું જ પડશે. દીદીને સમજાવવી જ પડશે, નહીં તો આ વાતનું છે ને અનર્થ જ થઈ જશે. તો ચાલ આપણે વાર ના લગાવી જોઈએ, જલ્દીથી નીકળી જઈએ. હા ચલો બા. શું કામ આવ્યો છે તમે સાસુઓ બંને? ચાલે જાઓ અહીંયાથી. દીદી અમે સાસુ બહુ નથી. મારા ને કેશવના લગ્ન જ નથી થયા. એ તો બધું નાટક હતું. એ જ સમજાવવા અમે તમને અહીંયા આવ્યા છે. મારી નજર સામે તમે બંને મારા ઘરે લગ્ન કરીને આવ્યા છો અને પછી હવે જુઠ્ઠું બોલો છો કે મેં લગ્ન નથી કર્યા. મને શું તમે બાળક બુદ્ધિ સમજો છો? હા, તારામાં તો બાળક બુદ્ધિ જ છે. તું કોઈ વાતે સમજતી જ નથી. કેશવ ને નીતાના લગ્ન ખરેખર નથી થયા. એ તો અશોકે નાટક કરવાનું કહ્યું હતું તારા મનની આગ ઠારવા માટે. અગર આ નાટક હતું તો તમે લોકોએ મારી સાથે બનાવટ શું કામ કર્યું? મારી લાગણીઓ સાથે શું કામ રમત રમે તમે બધા? તું મનમાં ખોટો વેમ ભરીને બધાની લાગણીઓ સાથે રમત રમતી હતી ત્યારે કંઈ નહીં, અને કેશવને તો તું હળધૂત કરતી હતી, અપમાન કરતી, એનું કંઈ નહીં. મેં ના પાડી હતી છતાં કેશવ મારી બેનની સાથે શું કામ ફરતો હતો? બેન બેન આ બેન બેન શું લગાવી રાખ્યું છે? તારી બેન કોઈ નવાઈની નથી, કોઈ હૂરની પરી નથી. દીદી આ મોડર્ન યુગ છે. આજના જમાનામાં એક છોકરો એક છોકરી સાથે વાત કરે તો બહુ જ કોમન છે. ના પણ તમને તો આ બધું ગમતું જ નથી. તમારું તો નેચર જ છે ને આ બાબા આદમના જમાનાનો છે. એ બધું છોડ અને ચાલ આપણા ઘરે.
તને નીતા અને કેશવ પર વેમ છે ને તો એને બહાર હોસ્ટેલમાં મૂકી આવીશું. પછી તો તને કંઈ વાંધો નથી ને? ના મમ્મી, તમે બધા મળીને મારી સાથે છળ કર્યું છે, મને છેતરી છે તમે બધાએ. પહેલા નીતા અને કેશવના લગ્ન કરાવ્યા અને હવે મને કહો છો કે લગ્ન થયા જ નથી. હા, એ સાચું જ છે. એવું નીતા અને કેશવના ખરેખર લગ્ન થયા જ નથી. હવે હું પાછી ઘરે આવું અને તમે મને ત્યારે એમ કહેશો કે નીતા અને કેશવના લગ્ન થઈ ગયા છે, તું સ્વીકારી લે. મમ્મી, મને હવે તમારી પર જરાય ભરોસો નથી. તું કેવા શું માંગે છે એ સ્પષ્ટ કે. મેં ડિવોર્સ પેપર મોકલી આપ્યા છે ને, સાઈન કરીને મોકલી આપજો. અરે કરી દો છૂટું, લપ જાય. ઠીક છે, હું ઘરે જઈને મારા જેઠને કહી દઈશ કે તમને ડિવોર્સ પેપર સાઇન કરીને મોકલી આપે અને કરી દે છૂટું. જેઠ? તે અશોકને જેઠ કીધા? મતલબ તે કેશવ સાથે સાચે જ લગ્ન કરી લીધા છે ને? ના દીદી, મેં કેશવ સાથે લગ્ન નહોતા કર્યા, પણ હવે ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે હું કેશવ સાથે લગ્ન કરીશ અને એ પણ આજે જ. ચલો સાસુમાં. નહીં, મારે આ લગ્ન અટકાવવા જ પડશે. હું મારી બહેનના લગ્ન કેશવ સાથે તો નહીં જ થવા દઉં. આવ રીતા, આવો. આજે લગ્નના 4 દિવસ થઈ ગયા, તું આજે આવી? સારું થયું તું આવી. તારા ડિવોર્સ પેપરમાં લેતી જજે અને આ વરઘોડિયાના આશીર્વાદ પણ આપતી જજે. ભાભી, ખરેખર મારે નીતા લગ્ન નહોતા કરવા, પણ તમે અમને લગ્ન કરવા માટે મજબૂર કર્યા છે. હા દીદી, હું ને કેશવ તો સારા મિત્ર જ હતા. વર અને વધુ તો તે જ બનાવી દીધા છે. લે આ ડિવોર્સ પેપર સાઈન કરી દીધી છે. આજથી તું છૂટી. નથી લેવા મારા ડિવોર્સ. તમે મારી સાથે નાટક કરતા હતા ને, તો હું પણ તમારા બધા સાથે નાટક કરતી. પણ અત્યારે નીતા અને કેશવના લગ્ન થાય એ નાટક નથી, સાચા છે. ભલે સાચા લગ્નમાં હું મારી બહેનને મારી દેરાણી તરીકે સ્વીકારવા તૈયાર છું. મમ્મી, આજે મને એ વસ્તુ સમજાય છે કે કોઈ પણ વસ્તુ બગડી ના જાય ને એટલે આપણે એને સાચવતા હોઈએ છીએ, પણ જેટલું સાચવીએ છે ને એટલું જ બગડી જાય છે. મતલબ કે મારે નીતા અને કેશવની નિર્દોષ દોસ્તીને વેમની નજરથી જોવાની જરૂર નહોતી. બેટા, કંઈ વાંધો નહીં. જે થયું એ ભૂલી જા અને બંને બહેનો શાંતિથી ઘરમાં રહેજો. દીદી, હવે તમે માની જ ગયા છો તો અમને બંનેને આશીર્વાદ તો આપો. ના હો, તું મને દીદી કહીશ તો તને આશીર્વાદ નહીં મળે. તું મને જેઠાણી કહીશ ને તો જ મળશે. બોલ દીદી. નીતા, તું આ લગ્નથી ખુશ તો છે ને? તે કોઈ જબરદસ્તીથી લગ્ન નથી કર્યા ને? અરે ના દીદી, એવું કંઈ નથી. હા, એક સમય હતો કે જ્યાં મેં નહોતું વિચાર્યું કે મારા કેશવ જોડે લગ્ન થશે અને હું આ ઘરની વહુ બનીશ, પણ જ્યારે આ થઈ જ ગયું છે તો મને આ વાતનો બિલકુલ અફસોસ નથી. હું આ લગ્નથી એકદમ ખુશ છું. પણ હું આ લગ્નથી ખુશ નથી. દીદી, તમે આ શું બોલો છો?
2 દિવસ પહેલા તો તમે જીજુની માફી માંગી હતી અને તમે બોલ્યા હતા કે તમારી ભૂલ તમને સમજાઈ ગઈ છે. એ એક નાટક હતું. હકીકત તો એ છે કે મને તારા અને કેશવના લગ્ન કાંટાની જેમ કૂચે છે. અરે તું મારી જ બેન થઈને મારી ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરી લીધા. દીદી, મારો ક્યારે પણ ઈરાદો કેશવ જોડે લગ્ન કરવાનો નહોતો, પણ જીજુએ તેને સબક શીખવાડવા માટે અને તેને વળતો જવાબ આપવા માટે અમારા બંનેના લગ્ન કરાવ્યા. એ જે હતું તે, પણ તેને હું હવે રાતા પાણી રોડાઈશ અને કેશવ જોડે લગ્ન કરીને તે બહુ મોટી ભૂલ કરી છે એ વાતનો તને અહેસાસ કરાવીશ. મને એ નથી સમજાતું કે તને કેશવથી એટલી બધી નફરત કેમ છે? કેમ કરે છે તું એને આટલી બધી નફરત? અરે એ માણસ મને ડીઠોય નથી ગમતો. અરે હૂક ચડે છે મને એને જોવું છે તો. અરે તારા માટે છોકરાઓના અચ્છા માંગા આવતા હતા અને તે એક સામાન્ય કારખાનામાં નોકરી કરતા છોકરાઓને લગ્ન કરી લીધા. દીદી, લગ્ન ક્યારે પણ આપણી મરજી મુજબ નથી થતા. લગ્ન તો વિધાતાએ જ નક્કી કર્યા હોય છે. તો હું હવે એ વિધાતાના લેખ ઉપર મેઘ મારીશ. તમારા બંનેના લગ્ન હું તોડાવીને જ રહીશ. યાદ રાખજે. હાય. હાય. અરે રીટા, તું અહીં? હા. તે તો મને સરપ્રાઈઝ આપી દીધી. કેમ આવી રીતના અચાનક? ઘણા વર્ષો પછી મળ્યા કેમ? હા, અરે યાર, લગભગ 8-9 વર્ષ થઈ ગયા છે આપણે મળ્યા નથી અને તું ઘણી બદલાઈ ગઈ છે નહીં? પણ તું જરાય નથી બદલાઈ. હા, સેજ જે ફરક નથી પડ્યો તારામાં. બોલ, શું ચાલે તારા લાઈફમાં? બધું ઓકે છે ને? કશું ઓકે નથી ચાલતું. તને ખબર છે ને, આપણે કોલેજમાં તો ત્યારે કેવા સપના જોયા હતા કે મારો પતિ ગ્રેજ્યુએટ હશે, સારી નોકરી ધરાવતો હશે, ગાડી હશે, બંગલા હશે, નોકર ચાકર હશે. કેમ? તો એ બધું તને ન મળ્યું? શું ધૂળ મળે? નસીબ જ ખરાબ હોય તો. અરે અત્યારે તો હું મારા જ ઘરમાં એક નોકર બનીને રહું છું અને મારો પતિ એક લોખંડના કારખાનામાં એક મજૂરી કરે છે. ઓ માય ગોડ, આ તો તારો બેડ લક કહેવાય. પણ તારા સાસુ સસરા દિયર ને બધા તો સારા છે ને? તને સારી રીતે રાખે તો છે ને? બધા હરામી છે, એક નંબરના નાલાયક છે બધા. કેમ? શું કરે છે તારી જોડે? તને ત્રાસ આપે છે? સરખી રીતે રાખતા નથી? ના, એવું નથી, પણ મારા સાસરીવાળાએ મારી વિરુદ્ધ મારી બેનના લગ્ન મારા દિયર સાથે કરાવી દીધા છે. ઓ માય ગોડ, આ બધું કેવી રીતના બન્યું? ઓહ, આ તો તારી સાથે ચીટિંગ થયું કહેવાય. અને તારી બેન પણ મૂરખ કહેવાય. એ લોકોના ઝાશામાં આવી ગઈ. પણ મારે હવે મારી બેનને અને મારા દિયરને સબક શીખવાડવો છે. એના માટે મારે તારી મદદની જરૂર છે. હા, હું તારી મદદ કરીશ, પણ મારે તને શું મદદ કરવાની એ તો કે મને. હાલ તો છે ને, તારી કંપનીમાં મારા દિયર કેશવને નોકરી આપવાની છે અને પછી આગળ છે ને, હું જેમ જેમ કહું ને એમ તું કરતી જજે, સમજી? સારું, ત્યારે કાંઈ વાંધો નહીં. અને તમારું પર્સ બેડ પર ઓશિકાની નીચે મૂક્યું છે. થેન્ક યુ. અરે મેં થેન્ક યુ શું, તમારી પત્ની છું તો આટલું તો ધ્યાન રાખી જ શકું ને. હા, એ વાત સાચી છે. ભાભી, આવો. કેશવભાઈ, તમે ક્યાં સુધી આ લોખંડના કારખાનામાં આવી ગધા મજૂરી કરતા રહેશો? મારી વાત માનો, કોઈ સારી કંપનીમાં નોકરી જોઈન કરી લો. પણ ભાભી, હું તો 10 ભણેલો છું અને મારી પાસે ડિગ્રી પણ નથી, તો મને કોઈ નોકરી આપશે? હા મારા ભોળા દિયર, મારી એક ફ્રેન્ડ છે જે એના પપ્પાની કંપની ચલાવે છે. એને મેં તમારી વાત કરી છે, તમે એકવાર ટ્રાય તો કરો. સાચે ભાભી? એ મને નોકરી આપશે? અરે હા, ચોક્કસ આપશે. તમે કારખાનામાંથી છૂટો ને ત્યારે અમે સાંજે મળી આવજો. અને હા, લો આ એનું એડ્રેસ. સારું ભાભી, હું સાંજે આવીશ ને ત્યારે મળતો આવીશ. થેન્ક યુ ભાભી, થેન્ક યુ સો મચ. અને તમે આ બહુ સરસ કામ કર્યું છે. અને હા, ચલો હું જાઉં છું, મને મોડું થાય છે. હા, પણ યાદ રાખજો, સાંજે મળતા આવજો પાછા. હા, ચોક્કસ મળતો આવીશ. ઓકે. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ દીદી, થેન્ક યુ સો મચ. તમે કેશવની નોકરી માટે તમારી ફ્રેન્ડને વાત કરી. અરે ગાંડી, એમાં થેન્ક યુ શું? કેશવ મારો દિયર છે અને તું મારી બેન છે. હું તમારા બંને માટે આટલું પણ ના કરી શકું? હાશ, મને તો એવું હતું કે તમે હજુ પણ અમારા બંને પર ગુસ્સામાં છો.
નીતા, આ જે પણ કંઈ બન્યું ને એ મને ગમ્યું તો નથી જ, પણ હા, મેં મારા મનને મનાવી લીધું છે. થેન્ક યુ દીદી. વેલકમ. રીટા, તારા કહેવાથી મેં તારા દિયરને નોકરી તો આપી દીધી, પણ હવે મારે શું કરવાનું? તારે એની જોડે ફ્રેન્ડશિપ કરવાની છે. ફ્રેન્ડશિપ? છી, મને તો એને જોવો નથી ગમતો. કેવો લાગે છે! તને ખબર છે મારા ફ્રેન્ડો કેવા છે? બધાય વીઆઈપી અને એકથી એક ચડિયાતા છે. એમને જોઈને સલમાન અને શાહરુખ પણ શરમાઈ જાય. અરે ડોબી, તારે કેશવ જોડે રિયલમાં ફ્રેન્ડશિપ નથી કરવાની, ખાલી નાટક કરવાનું છે. મતલબ? તું છે ને કેશવ જોડે ઉઠવા બેસવાનું રાખ, હરવા ફરવાનું રાખ. પછી? અરે એને જેટલો બને ને એટલી તારી નજીક રાખ. મતલબ? પછી તું એની જોડે કેટલાય આપત્તિજનક ફોટા પડાવ અને એ બધા ફોટા તું મને આપ. અચ્છા, તો તું એ ફોટા તારી બેનને બતાવીને બંને વચ્ચે તિરાડ પાડવા માંગે છે એમ ને? હા, હું આ બધા ફોટા નીતાને બતાવીને બંને વચ્ચે આગ લગાવવા માંગુ છું. અરે એવી આગ ને કે જે દુનિયામાં કોઈ પણ ફાયર બ્રિગેડ વાળા બુઝાઈ ન શકે. મોટા ભાઈ, તમે મારા લગ્ન તમારા નાના ભાઈ કેશવ જોડે તો કરાવી દીધા, પણ મને એ નહોતું કહ્યું કે એનું ચરિત્ર આટલું ખરાબ છે. એટલે તું શું કહેવા માંગે છે? આ જુઓ, એટલે તમને સમજાશે કે હું શું બોલું છું. આ બધું શું છે? એ તો હું તમને પૂછું છું કે આ બધું શું છે. નીતા, આ બધું ખોટું છે. મારો ભાઈ આવું ક્યારેય નહીં કરી શકે. તમારો ભાઈ શું કરી શકે ને એના પુરાવા અહીંયા જ છે. કીધેલી વાત હોત તો ના માનત, પણ આ ફોટા તો જુઠ્ઠું ના બોલી શકે ને. કેશવ, કેશવ, શું થયું મોટા ભાઈ? કેમ આટલા ગુસ્સામાં છો? અરે પણ મારો તો શું કામ? કો તો ખરા શું થયું છે? અશોક, આ શું કરે છે? આવડા મોટાને કઈ આવી રીતે મરાતું છે? આ માર ખાવાના લાયક જ છે. એણે કામ જ એવું કર્યું છે. અરે પણ મેં કર્યું છે શું? પણ એ તો કહો મને. આ કર્યું છે ને તે મારું નાક કપાવ્યું છે. અરે મોટા ભાઈ, આ સાવ ખોટું છે. આ તો હું ને મિત્તલ મેમ ફાર્મ હાઉસ પર હતા ત્યારે એમણે ફોટા પાડ્યા હતા, બીજું કાંઈ નથી. અને અમારે બંને વચ્ચે એવો કોઈ સંબંધ નથી. અમરસા લીધેલા ફોટા અને ફ્રેન્ડ સાથે લીધેલા ફોટા એ બેમાં બહુ ફરક છે. તમારા બે વચ્ચે શું સંબંધ છે ને એ આ ફોટો બધું બતાવી દે છે. આજ પછી તું આ મિટલ કંપનીમાં નોકરી નહીં કરે, સમજો? આ તો સાલું બહુ ખોટું થયું. અશોકે કેશવને મિત્તલ કંપનીમાં જવાની ના પાડી દીધી. અરે કેશવ હવે મિત્તલ કંપનીની નોકરી છોડી દેશે તો બહુ લોચા પડશે યાર. હજુ તો મારે બીજા ઘણા દાવ પેચ રમવાના બાકી છે. બેટા, મોટા ભાઈનું ખોટું નહીં લગાવવાનું. એનો સ્વભાવ છે એ તો ચાલ્યા કરે દીકરા. હા મમ્મી. તમે કેશવભાઈને મિત્તલ કંપનીમાં નોકરી જવાની ના પાડી એ ઠીક નથી કર્યું. અરે એને નોકરી પર જવા દો ને. મેં એ બંને વચ્ચે ચાલી રહેલા આડા સંબંધ પર બ્રેક લગાવવા માટે આ પગલું લીધું છે. કેશવને હું ત્યાં નોકરી પર જવા દઈશ ને તો એના સંબંધ વધુ વકરશે. એવું કંઈ નહીં થાય. આ એકવાર આવો હોબાળો મચ્યા પછી કેશવભાઈ મિત્તલની સામે પણ નહીં જોવે, એ મને ખાતરી છે. તારી ખાતરી આપવાથી એવું કંઈ નહીં થાય. એ બંને હજુ મળશે ને તો ન કરવાનું કરશે. એના કરતાં બંનેને જુદા જ કરી દેવા સારા. પણ કેશવભાઈને કેવી સરસ નોકરી મળી છે. કારખાનામાં જે પગાર મળતો હતો એનાથી ડબલ પગાર અહીંયા મળે છે. અરે આવી નોકરી છોડાતી હોય ગઈ. અરે ભરમાં ગઈ એ નોકરી. એ બંને કઈ આડું કરી બેસે ને તો સમાજને મોઢું બતાવવા લાયક પણ આપણે નહીં રહીએ. પણ કેશવ મિટલ ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી નહીં જાય કે નહીં જાય. સાલું આ તો અવળું થઈ ગયું. અશોક જો કેશવની નોકરી છોડાવી દેશે ને તો મારું કામ તો અધૂરું રહી જશે. કંઈક કરવું પડશે સાલું. આ તો હવે નહીં જ ચાલે.
એટલે તારા હસબન્ડે કેશવને મારી કંપની પર નોકરી આવવાની ના પાડતી હતી એમ જ ને? અરે હા યાર, મારું કામ તો અધૂરું જ રહી ગયું. મારે એને પૂરેપૂરો બદનામ કરવો હતો. એટલે હું કાંઈ સમજી નહીં, તું કહેવા શું માંગે છે? અરે મારે તારે અને કેશવ સાથે બેડ પર સૂતેલો ફોટા પાડવા હતા. રીટા, તું મને શું બજાર ઓરત સમજે છે કે હું તારા દિયર હારે આવા બોલ્ડ ફોટા પડાવું? અરે યાર, તું તો ગુસ્સે થઈ ગઈ. મારો કહેવાનો મતલબ એ નથી. તો પછી શું મતલબ છે તારો? જો રીટા, કેશવ જોડે મેં ફોટા પાડ્યા એ ખાલી ફ્રેન્ડલી ફોટા હતા, કોઈ આપત્તિજનક ફોટા ન હતા, એટલે મેં એવા ફોટા લીધા હતા. પણ હવે તું મારો ગેરલાભ ઉઠાવી રહી છે. અરે નહીં મિત્ર, એવું નથી. તું ખોટું વિચારે છે યાર. મારો ઈરાદો તને નુકસાન પહોંચાડવાનો જરાય નથી. તો શું આવા પ્રકારના પોઝ લઈને મારી પ્રતિષ્ઠા વધી જશે? રીટા, હું મિત્તલ કંપનીની માલિક છું, મારું દેશ વિદેશમાં નામ છે. અરે યાર, આમાં તારા નામને કોઈ ધબ્બો નહીં લાગે. જસ્ટ ટુ શટ અપ. હવે આગળ એક શબ્દ નહીં બોલતી. પહેલી વારમાં તારી વાત માનીને મેં બહુ મોટી ભૂલ કરી છે. ઠીક છે, તારે મારું કામ ન કરવું હોય તો ન કર, પણ આવી રીતે ગુસ્સે ના થાય યાર. તું વાત જ એવી કરે છે કે મને ગુસ્સો આવે એવી. ઓકે ચાલો, આવી વાત નહીં કરું બસ. હવે આવી વાત પણ નહીં કરતી અને મારા ઘરે પણ નહીં આવતી. શું થયું? કેમ ઉદાસ બેઠી છે? દીદી, મેં સપને નહોતું વિચાર્યું કે કેશવ જો સીધો સાધો છોકરો આવું કરશે. પણ મને તો ખબર જ હતી કે આવું કરી શકે છે, એટલે જ તને એનાથી દૂર રહેવાનું કહેતી હતી. એ તારા જેવી કેટલી છોકરીઓને ફસાઈ ચૂક્યો છે. શું કેશવના બીજી બધી છોકરીઓ સાથે પણ સંબંધ હતા? હા, કેશવ એકદમ હલકટ માણસ છે, એનું ચરિત્ર એકદમ ગંદુ છે. પણ આ બધું જવા દે, એ બધું કહીને હું તને દુઃખી કરવા નથી માંગતી. દીદી, તમે આ બધું પહેલા મને કેમ ના કીધું? અરે હું તો તને પહેલા જ કહેતી હતી, પણ તું મારી વાત જ ક્યાં સમજવા તૈયાર હતી. તને હું જ્યારે કંઈ કહેવા હોય એટલે તું ચીડાઈને મને સમજાવવા બેસી જતી હતી. દીદી, એ મારી ભૂલ હતી. મારે તમારી વાત માનવી જોઈતી હતી. હું ફસાઈ ગઈ છું. હું ફસાઈ ગઈ છું. તને કેશવની ચંગુલમાંથી હું બહાર કઢાવીશ. દીદી, મને આ દલદલમાંથી બહાર કાઢો. મારે આ દલદલમાંથી બહાર કાઢો. તું જા, પપ્પા પાસે ચાલી જા અને આની જોડેથી ડિવોર્સ લઈ લે. અશોક, તારી કઈ ગેરસમજ થતી લાગે છે. તું જેવું વિચારે છે ને એવું કિશન નથી. બા, તમે એનો ખોટો પક્ષ ન લેવો. એ કેવો છે કેવો નથી એની બધી મને ખબર છે. મોટા ભાઈ, મારે તમને એક વાત કહેવી છે. હા બોલ ને, શું વાત કહેવી છે? મોટા ભાઈ, મારે કેશવ જોડે ડિવોર્સ લેવા છે. નીતા, આ શું બોલે છે તું? તારે કેશવ જોડે ડિવોર્સ લેવા છે? બેટા, આવી નાની મોટી ભૂલ માણસથી થઈ જતી હોય છે, એમાં આવડો મોટો નિર્ણય ના લેવાનો હોય. મમ્મી, નાની મોટી ભૂલ હોય ને તો ઠીક છે, પણ અમારી જિંદગીનો સવાલ છે. ઘરમાં પત્ની હોવા છતાં પણ કેશવના બીજી બધી સ્ત્રીઓ સાથે આળા સંબંધ છે. એ હું સહન નહીં કરી શકું. નીતા, કેશવે હવે મિટલ ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી પણ છોડી દીધી છે અને એ હવે મિટલને મળતો પણ નથી. એ મિત્તલને મળે કે ના મળે, મને એનાથી કોઈ મતલબ નથી. એણે મારો વિશ્વાસ તોડી નાખ્યો છે. કાલે હું મારા પિયર જઉં છું, ડિવોર્સ પેપર મોકલી આપીશ. મેં તને ના પાડી છતાં તે મને ફોન શું કામ કર્યો? મેં તારા ફોનમાં એક મેસેજ મોકલ્યો છે, એક સુંદર ફોટો મોકલ્યો છે, એ જોઈ લેજે. એ કહેવા જ તને ફોન કર્યો છે. ચલ બાય.
મેં તને ના પાડી ને ફોન કરવાની, તો શું કામ મને ફોન કરે છે? મેં તારા ફોનમાં એક મેસેજ મોકલ્યો છે, એક સુંદર ફોટો મોકલ્યો છે, એ જોઈ લેજે. એ કહેવા જ તને ફોન કર્યો છે. ચલ બાય. મારા અને કેશવના આવા ગંદા ફોટા, આવા ફોટા તો મેં પડાવ્યા જ નથી. તો આ ફોટા એને ફોટોશોપમાં બનાવ્યા છે કે શું? આ મેસેજમાં શું લખ્યું છે? આ સાલીએ તો હવે હદ કરી છે. મારે આને સબક શીખવવું જ પડશે. બેટા ક્યાં છે? એના રૂમમાં હશે. પણ બેટા તું કોણ છે અને રીટાનું શું કામ છે? બેટા બેટા, અરે રીટા તું આવ બેસ. હું અહીંયા બેસવા નથી આવી. મોબાઈલ ખોલ તારો અને તે મને ફોટા મોકલ્યા હતા ને ડિલીટ કર. અરે ચીલ કર યાર, એમાં આટલી અકળાય છે શું? ચલ બેસ, શાંતિથી વાત કરીએ. સાંભળ, હું તારા બધા ફોટા ડિલીટ કરી નાખીશ, પણ બદલામાં તારે મારું એક કામ કરવું પડશે. હું તારું કોઈ કામ નહીં કરું. તું કહે એવું ગંદુ કામ તો હું ક્યારેય નહીં કરું. ઓકે, નો પ્રોબ્લેમ. તો તું જા તારા ઘરે. હું હમણાં જ તારો આ ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કરી દઈશ. રીટા, હું તારી સામે હાથ જોડું છું. પ્લીઝ તું આવું ના કર. મારે ક્યાંય મોઢું બતાવવા જેવું નહીં રહી. તો પછી તું મારું આટલું નાનું કામ કરી દે તો હું તારા ફોટા ડિલીટ કરી નાખીશ. રીટા, તારે જોઈએ એટલા રૂપિયા આપું બોલ. તારે કેટલા રૂપિયા જોઈએ છે? અત્યારે જ હું તને ચેક આપું છું. તારા દિયા સાથે મને આવું ગંદુ કામ કરવાનું ન કે. પણ તારે મારું કામ કરવું જ પડશે. જો રીટા, તું મને મજબૂર ના કર. હું પોલીસમાં કમ્પ્લેન કરી દઈશ. તું મને ધમકી આપે છે? જા કરી દે કમ્પ્લેન. હું તારો ફોટો હમણાં જ વાયરલ કરી દઉં છું. વેટ એન્ડ વોચ. હમણાં જ અપલોડ કરું છું તારો ફોટો. પ્લીઝ પ્લીઝ રીટા, તું આવું ના કર. હું તારી આગળ બે હાથ જોડું છું. પ્લીઝ. તો પછી મારું આ એક કામ કર્યા પછી હું તને ક્યારેય નહીં કહું. ઠીક છે, મને 2 દિવસ વિચારવાનો સમય આપ. 2 દિવસ પછી તને કહીશ. સારું, જા. હું તારા જવાબની રાહ જોઉં છું. પાગલ, કેવી ફસાઈ મેં એને મારા જાળમાં. હવે જોઉં છું આ પણ કેવી બચે છે. બા, આ નીતાને હવે આપણે કેમ સમજાવી? મને તો કાંઈ સમજણ પડતી નથી. મને પણ સમજણ નથી પડતી કે હવે શું કરું. મમ્મી, આ નીતા ક્યાં ગઈ છે? ક્યાંય દેખાતી નથી. બેટા એ તો એના પિયર ચાલી ગઈ. પિયર ચાલી ગઈ? આટલી મસ્તી નાની વાતમાં પિયર ચાલી ગઈ? કેશવ, આ કઈ નાની વાત નથી. તે બહુ મોટી ભૂલ કરી છે. મોટા ભાઈ, તમને પણ મારા પર વિશ્વાસ નથી? શું તમને એવું લાગે છે કે હું આવું કરી શકું છું? તો શું આ ફોટા ખોટા હતા? અરે ભાઈ, અમે બધા કંપનીવાળા પિકનિક પર ગયા હતા અને ત્યાં મિત્તલે આ બધા ફોટા મારી સાથે ઊભા રહીને જબરદસ્તી પડાવી નાખ્યા હતા. અરે, આ કોઈ છોકરી તારી સાથે આવા ફોટા લઈ જ કેમ શકે જ્યારે તારી સાથે ગેરસંબંધ હોય ત્યારે? અરે મોટા ભાઈ, હું તમને કઈ રીતે સમજાવું? મેં કાંઈ નથી કર્યું. હું નિર્દોષ છું. અરે, મારી અને મિત્તલ વચ્ચે એવો કોઈ સંબંધ નથી. તારે સમજાવી જો હોય ને તો નીતાને જઈને સમજાવ. તારી ભૂલ હોય ને તો તું માફી માંગી લે એટલે વાત પતે. અરે ભાઈ, પણ મેં કંઈ કર્યું જ નથી તો હું ભૂલ કેમ સ્વીકારું? સારું, ચાલ, ઠીક છે. નીતા ડિવોર્સ પેપર મોકલે એટલે એના પર સાઈન કરી દેજે એટલે બધી વાત પતે. ડિવોર્સ પેપર? હવે શું આવ્યા છો? મને સમજાવવા? જો મને સમજાવવા આવ્યા હોય ને તો જતા રહેજો. મારે ઘરે પાછું નથી આવું. નીતા, તું પણ મને સમજી નથી શકતી?
સમજી તો હું પહેલા નહોતી શકતી, હવે તો હું સમજી ગઈ છું બધું. અરે તું વિચાર એવું કંઈ નથી, અને મારી ને મેડમ વચ્ચે કોઈ સંબંધ નથી, અને મારી તો બેન સમાન છે. કોઈ બેન સાથે આવા ગંદા ફોટા લે? અરે નીતા, અમે કંપનીમાંથી બધા ફરવા ગયા હતા અને ત્યાં મિત્તલે આ બધા ફોટા લઈ લીધા હતા, અને મેં ના પાડી હતી કે આ ફોટા ડિલીટ કરી નાખજે, છતાં એ ડિલીટ ના કર્યા. પણ એ તમારી સાથે જબરજસ્તી ફોટા કેમ લે? એનું કંઈક તો કારણ હશે ને? અરે એનું કારણ છે, મને એવું લાગે છે કે કોઈ મને ફસાવવા માટે આવું બધું કરી રહ્યું છે. ફસાવવા માટે? એટલે કોણ કરે તમારી સાથે આવું? મારી ભાભી. શું? રીટા દીદી? પણ એ આવું શું કામ કરે? અરે કારણ કે તારા ને મારા લગ્ન થયા ને એટલે એવું કરે છે, ને કોઈ પણ ભોગે એ આપણને અલગ કરવા માંગે છે. ચલો એકવાર હું માની પણ લઉં કે દીદી આ બધું કર્યું હશે, પણ ફોટા તો તમારા અને મિત્તલના છે ને, તો એમાં દીદીનો શું વાંક? મિત્તલે છે ને તારી દીદીના કહેવાથી જ આ બધા ફોટા મારી સાથે જબરદસ્તી લીધા છે. પણ મિત્તલ દીદીના કહેવાથી આવું શું કામ કરે? કારણ કે એ એની ફ્રેન્ડ છે, એની મિત્ર છે, બંને સાથે ભણતા હતા. શું? દીદી અને મિત્તલ બેસ્ટ ફ્રેન્ડ છે? હા. શું મિત્તલે આ બધું દીદીના કહેવાથી કર્યું હશે? શું દીદી મારી સાથે ગેમ રમી રહી છે? શું એ મને અને કેશવને અલગ કરવા માંગે છે? હા, કદાચ હોઈ શકે, કારણ કે મારા અને કેશવના લગ્નના બીજા જ દિવસે દીદી એવું બોલી હતી કે હું તેને રાતા પાણીએ રોવડાવીશ. અરે હા, આ વાત હું ભૂલી જ કેમ ગઈ? હવે તો મને પૂરો શક છે કે આમાં દીદીનો જ હાથ છે. પણ પૂરું સત્ય જાણવા માટે મિત્તલને તો મળવું પડશે ને, અત્યારે જ. મિત્તલ, 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 મિત્તલ. મિત્તલ, 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 મિત્તલ. ઓ માય ગોડ, મિત્તલને દવા પીને આત્મહત્યા કરવાની જરૂર શું કામ પડી હશે? હું તારા કારણે આત્મહત્યા કરી રહી છું. તું આપણી દોસ્તીનો ગેરલાભ ઉઠાવી મને કેશવ જોડે ડર્ટી પિક્ચર બનાવવા મજબૂર કરી રહી છે, જે હું નથી કરી શકતી. એકવાર તો મેં તારી વાતમાં આવી જઈને કેશવ જોડે અભદ્ર ફોટા પડાવ્યા, એ પણ કેશવની ઈચ્છા વિરુદ્ધ જઈને. એ મારી સૌથી મોટી ભૂલ હતી. મારે એવું નહોતું કરવું જોઈતું, પણ તું મારા ગંદા ફોટા બનાવીને મને બ્લેકમેલ કરી રહી છે. હું ચાહું છું આ ચિઠ્ઠી પોલીસના હાથમાં આવે ને તારા બુરા કર્મની સજા તને મળે. લિખિતન મિત્તલ. આનો મતલબ કેશવ સાવ નિર્દોષ છે. દીદી જ આ બંનેને ફસાવી રહી છે. કેસરી દીકરા, શું થયું? નીતા માની કે નહીં? મમ્મીને ઘણી સમજાવી પણ એ મારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી. શું નીતા, તું પાછી આવી ગઈ? હા, હું પાછી આવી ગઈ.
મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, પણ દીદી ક્યાં છે? દેખાતી નથી. રીટા અને અશોક તો અશોકના ફ્રેન્ડના ઘરે ગયા છે અને એ કાલે આવવાના છે. કાલે આવવાના છે? તારે કામ શું હતું નીતાનું? અને તો આટલી ગભરાયેલી કેમ છે? શું થયું? કંઈ થયું છે? શું મિત્તલે સુસાઇડ કરી લીધું? હા, મિત્તલે સુસાઇડ કરી લીધી છે, અને એ પણ દીદીના કારણે. કેશવ, હવે મને સમજાયું કે પૂરી વાત શું હતી. હવે તને સમજ પડી કે હું નિર્દોષ હતો અને મિત્તલ સાથે મારે કોઈ સંબંધ ન હતા. કેશવ, મને માફ કરી દો. મારી ભૂલ થઈ ગઈ. હું તમને સમજી ના શકી. ઠીક છે, જવા દે બધું. તને સાચી વાત સમજાઈ ગઈ છે ને, એ જ મહત્વનું છે. પણ કેશવ, દીદીએ આટલું મોટું ષડયંત્ર શું કામ રચ્યું હશે? ભાભી આપણા લગ્ન સ્વીકારી તો લીધા, પણ ભાભી આ લગ્ન ક્યારેય બરદાસ્ત નથી કરી શક્યા. મતલબ એ આપણને જુદા કરવા માંગતા હતા? હા, ભાભી તારી નજરોમાં નીચો પાડી આપણી વચ્ચે તિરાડ પાડીને આપણને જુદા કરવા માંગતા હતા. પણ એમાં બલીનો બકરો બની ગઈ બિચારી મિત્તલ. એની હરીભરી લાઈફ બરબાદ થઈ ગઈ. નીતા, આ ખૂનનો કેસ છે અને આ વાત મોટાભાઈને જણાવી દેવી પડશે, નહીં તો મોટાભાઈ ખોટામાં ફસાઈ જશે. હા, તમે મોટાભાઈને ફોન કરી લો. ઠીક છે. બેટા, અશોક ક્યાં પહોંચ્યો? એનો ફોન આવે કે નહીં? મમ્મી, ફોન આવ્યો છે ભાઈનો, બસ 10-15 મિનિટમાં આવે જ છે. સારું બેટા. કેશવ, આ બધું શું છે? મોટાભાઈ, તમે એકલા આવ્યા છો? ભાભી ક્યાં છે? અને તમારી સાથે કેમ નથી આવ્યા? એને મિત્તલની સુસાઇડની ખબર પડી ગઈ છે. કોઈનો ફોન આવ્યો હતો એના પર, ક્યાં ગાયબ થઈ ગઈ છે એ મને નથી ખબર. ને એમનો ફોન? એનો ફોન પણ બંધ આવે છે. તો ક્યાં ગયા હશે ભાભી? એની ચિંતા આપણે કરવાની જરૂર નથી, એને પોલીસ શોધી કાઢશે. પણ કેશવ, મેં સાચી વાત જાણ્યા વગર તારી પર હાથ ઉપાડ્યો, એનો મને બહુ અફસોસ થાય છે. અરે ભાઈ, અફસોસ ના કરો. ને જો તમે મને માર્યો તો તમારા મોટા ભાઈ છો, એમાં ખોટું શું છે? ચાલો ભાઈ, બધું સારું થઈ જશે. એટલી બધી ચિંતા નહીં કરો. અને જે પણ કંઈ થયું છે ને, એ ભાભીના કારણે થયું છે. એમાં તમે થોડા પણ ગુનેગાર નથી. અને ભૂલથી જે ભૂલ થાય ને, એને ભૂલ ના કહેવાય ભાઈ. કોણ છે? નહીં, નહીં, મેં કંઈ નથી કર્યું. નહીં, 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 મેં કંઈ નથી કર્યું. શું થયું છે? હજુ સુધી ભાઈ આવ્યો નહીં. મમ્મી, ભાઈને છે ને એક ફોન આવ્યો હતો એટલે ગયા છે. ફોન કરું છું, લાગતું નથી. ખબર નહીં શું થયું છે. એટલા ચિંતા થાય છે. આવી જશે. જો આવી ગયા. મોટા ભાઈ, તમે આમ ઢીલા કેમ પડી ગયા છો? શું થયું? શું દીદીનો કોઈ પતો મળ્યો? રીટાને પોલીસ પકડી ગઈ છે અને અત્યારે
એ જેલમાં છે. ભાઈ તો હવે શું કરશું આપણે? કંઈ કરવું નથી. ભલે એ જેલમાં સડતી હોય, એણે જે કર્યું છે એની સજાને મળવી જ જોઈએ. ભાઈ તમે આમ ઢીલા ના પડો. આ તો આપણું કિસ્મત સારું છે કે આપણે બધા બચી ગયા, નહીં તો આમાં બધા આપણે પણ હલવાઈ જાત. બેટા, આવી કજાત બૈરીનો આપણે અફસોસ ના કરવાનો હોય. એવી બૈરી હોય તોય શું અને ન હોય તોય શું. જીજુ, હું શું કહું છું કે હું છું ને તમારી પાસે. હું અને કેશવ બંને તમારી સંભાળ રાખશું. તમને કોઈ કમી નહીં મહેસૂસ થવા દઈએ. સારું, તમે બધા બેસો. હમણાં મારે પોલીસ સ્ટેશનથી ફોન હતો, કંઈક ફોર્માલિટી કરવાની છે એટલે મને બોલાવ્યો છે. હું જાઉં છું. ભાઈ આપણે જઈ આવીએ, પણ તમે સવારનું કંઈ ખાતું નથી. થોડું ઘણું કંઈ જમી લો, થોડો નાસ્તો કરી લો, ઠીક છે? પછી આપણે જઈએ. નહીં ભાઈ, મને કંઈ ખાવામાં મૂડ નથી લાગતો. પહેલાં આપણે પોલીસ સ્ટેશન જઈ આવીએ, પછી આવીને ખાઈશું. ભાઈ જે થવાનું હતું એ થઈ ગયું, ઠીક છે? હવે તમારે તમારી સંભાળ તો લેવી પડશે ને. અને આમ ભૂખ્યા રહેવાથી કંઈ થોડી બધું જેવું હતું એવું થઈ જશે. ભૂખ્યા ના રહો, પેલા જમી લો. જમવાની તૈયારી કર. દીકરા, કેશવ સાચું કહેશે, થોડું જમી લે. ઠીક છે મમ્મી.